સમજ સમજ મન સમજી લેને એકાર કોઈનો રહ્યો નથી ગરીબ થઈને દલડા સંભાળો વીરાઓ ગરીબ થઈને દલડા સંભાળો વીરા હું ના ઘરમાં હરી નથી હું ના ઘરમાં હરી નથી જ્યાં અહંકાર છે ત્યાં રાવણના ઘરમાં મંદોદરી રાણી એને વિભીષણ જેવા ભાઈની ભક્તિ અવળી અકલ વાલે વારે મોકલી હરવાને આવ્યો હોય તો સીતા સતી રામચંદ્રની સેના હંકારી એના આગે હતા વીર હનુમો જતી 18 પદમ દળ દૈત્ય ઉતાર્યા તોય ઘેરી લીધો ગઢ લંકાપતિ કંસ રાજાએ મહાજંગમાં એટલે આપણને જૂના પ્રસંગોની પુરાણના પ્રસંગોની યાદ પણ તમે વિચાર કરો કે એક વણકરનો દીકરો હોય 12 વર્ષ સુધી બારવટીયો હોય પણ એને આપણા શાસ્ત્રોના પ્રસંગોની પણ ખબર છે શું એ રાવણને યાદ કરે રામાયણને યાદ કરે મહાભારતને યાદ કરે શ્રીમદ ભાગવતને યાદ કરે કંસ રાજાએ મહાજગ માંડ્યો એના દિલમાં દુબજા ઘણી હતી કમળનો ભારો ભરી આવ્યા કૃષ્ણજી અને એને દૈત્યને નાખ્યો હણી બાળક સાહેબ ચરણે બોયલો પીઠો દલડે રાખી ધણીની અકળ ગતિ પામર થઈને પ્રભુ ભજી લ્યો એ સિવાય આ જીવડાને મુક્તિ નથી અને છેલ્લી રચના હંસા રાજા કાયા રે પડે એને વાર નહીં હંસા રાજા કાયા રે પડે એને વાર નહીં એ વાર નહીં કોઈ વદાડ નહીં રે હંસા રાજા કાયા રે પડે એને વાર નહીં રે ચેતવણીમાં કાંઈ નવ સમજ્યું ચેતવણીમાં કાંઈ નવ સમજ્યું તાળી લાગી કીર્તારની આરે કાયામાં હંસા ઉન્મુખ કૂવો આરે કાયામાં હંસા ઉન્મુખ કૂવો એમાં બજારોનો પાર નહીં રે સતવૃત્તિમાં કોનું જોરન હાલે વીરા કારી ફાવે નહીં કોઈની હંસા રાજા કાયા તો પડે એને વાર નહીં કાયા રે પડે એને વાર નહીં હંસા રાજા વાર નહીં કોઈ વડાડ નહીં